સૌપ્રથમ મૂવ ગ્રાફિક વ્યૂ પર ક્લિક કરી અને સમગ્ર ગ્રાફિક વ્યૂને મૂવમેન્ટ આપી શકાય છે. ત્યારબાદ માઉસને સ્ક્રોલ કરતા ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરી શકાય છે. ફરી પાછું મૂવ બટનની મદદથી ગ્રાફિક વ્યૂને મૂવમેન્ટ આપો. ત્યારબાદ ઇનપુટ બારમાં f of x equal to sin of x લખીને એન્ટર આપતા ગ્રાફિક વ્યૂમાં સાઇન વિધેયનો આલેખ જોવા મળે છે. હવે x અક્ષને રેડિયનમાં ફેરવવા માટે સૌપ્રથમ x અક્ષ પર ક્લિક કરો, ગ્રાફિક્સમાં જાઓ, x એક્સિસ પર ક્લિક કરો, ડિસ્ટન્સ પર ક્લિક કરો, π/2 રાખો ડિસ્ટન્સ. ત્યારબાદ યુનિટમાં જઈ અને π પર ક્લિક કરી અને સેવ સેટિંગ આપતા આપણા ગ્રાફિક વ્યૂની x અક્ષ રેડિયનમાં રૂપાંતરિત થાય છે. હવે સાઇન વક્ર પર અથવા સાઇન વિધેય પર રાઈટ ક્લિક કરતા ઓબ્જેક્ટ પ્રોપર્ટી પર ક્લિક કરો. હવે તેમાં કલરમાં જઈ અને સાઇન વિધેયના વક્રને યોગ્ય કલર આપો. ત્યારબાદ સ્ટાઇલમાં જઈ અને આ વક્રની કોઈ ચોક્કસ જાડાઈ નક્કી કરો. ત્યારબાદ ઇનપુટ બારમાં જઈ અને y equal to 1 લખીને એન્ટર આપતા x અક્ષને સમાંતર y બરાબર 1 રેખા દ્રશ્યમાન થાય છે. ત્યારબાદ ઇનપુટ બારમાં y equal to -1 લખીને એન્ટર આપતા x અક્ષને સમાંતર y બરાબર -1 રેખા દ્રશ્યમાન થાય છે. હવે બંને રેખા ઉપર રાઈટ ક્લિક કરતા ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં જઈ અને સ્ટાઇલમાં લાઇન ઓફ સ્ટાઇલમાં ડોટેડ લાઇન પસંદ કરો. ત્યારબાદ y બરાબર -1 રેખા પર ક્લિક કરો, ઓબ્જેક્ટ પ્રોપર્ટી અને ડોટેડ રેખા પસંદ કરો. હવે ન્યૂ પોઈન્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ x અક્ષ પરના કોઈ પણ બિંદુ પર ક્લિક કરતા આપણને એક બિંદુ A જોવા મળે છે. એ બિંદુને કલર અને જાડાઈ આપવા માટે તેના પર રાઈટ ક્લિક કરતા ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં જાઓ,
જાડાઈમાં 5 કરીએ અને કલરમાં લાલ કલર પસંદ કરી અને આ વિન્ડોને આપણે બંધ કરીશું. ત્યારબાદ આપણે એ બિંદુમાંથી એક્સ અક્ષ પર લંબ દોરતા સાઇન વક્ર પર કયું બિંદુ મળે છે તે શોધવા માટે સૌપ્રથમ પરપેન્ડિક્યુલર લાઈન સિલેક્ટ કરો. ત્યાર પછી એ બિંદુ પર ક્લિક કરો અને y બરાબર 1 રેખા પર ક્લિક કરતા એ બિંદુમાંથી પસાર થતી અને એક્સ અક્ષને લંબ રેખા દ્રશ્યમાન થાય છે. હવે આ રેખા અને સાઇન વક્રનો છેદ બિંદુ મેળવવા માટે સૌપ્રથમ બીજા નંબરનું મેનુનું ડ્રોપ ડાઉન મેનુમાં ઇન્સર્ટ ટુ ઓબ્જેક્ટ્સ પસંદ કરો. ત્યારબાદ એ બિંદુમાંથી પસાર થતી રેખા પર ક્લિક કરો અને સાઇન વક્ર પર ક્લિક કરતા આ બંનેના છેદગણ દર્શાવતું બિંદુ બી દ્રશ્યમાન થાય છે. હવે ફરી લાઈન સી પર ક્લિક કરી અને 100 ઓબ્જેક્ટ પર ક્લિક કરતા આ લાઈન નાબૂદ થાય છે. હવે એ અને બી બિંદુને જોડવા માટે ત્રીજા નંબરનું મેનુના ડ્રોપ ડાઉન મેનુમાં સેગમેન્ટ વિથ ગિવન લેન્થ સેગમેન્ટ બિટવીન 2 પોઇન્ટ્સ પર ક્લિક કરી અને બિંદુ એ પર ક્લિક કરો અને બિંદુ બી પર ક્લિક કરતા એ અને બી બિંદુને રેખાખંડ વડે જોડી શકાય છે. હવે બી બિંદુ પર ક્લિક કરીને ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં જાઓ, બેઝિકમાં પર ક્લિક કરો અને શો લેબલમાં નેમમાં જગ્યાએ નેમ અને વેલ્યુ વિકલ્પ પસંદ કરો. તેથી બી બિંદુના આપણને યામ એક્સ અને વાય યામ જોવા મળે છે. હવે એ બિંદુ પર રાઈટ ક્લિક કરી અને એનિમેશન ઓન આપતા એ બિંદુ એક્સ અક્ષ પર ગતિ કરે છે. તેને અનુરૂપ બી બિંદુ સાઇન વક્ર પર ગતિ કરે છે. અહીં તમે આ બંનેની ગતિ જોઈ શકો છો. અહીં પોઝ બટન પર ક્લિક કરતા આ ગતિ સ્થિર થાય છે. તમે જોઈ શકો છો કે sin π/2 એટલે બી બિંદુનો વાય એટલે 1 મળે છે. આમ પોઈન્ટ એ ને ખસેડીતા બી બિંદુનો વાય એ સાઇન વિધેયની કિંમત આપે છે. હવે નામ લખવા માટે સર્વપ્રથમ તમે ઇન્સર્ટ ટેક્સ્ટ પર ક્લિક કરો અને ગ્રાફિક વ્યૂ પર ક્લિક કરતા એક વિન્ડો દ્રશ્યમાન થાય છે. તેના પર આપણે તેમાં સાઇન ફંક્શન લખી અને ઓકે આપતા ગ્રાફિક વ્યૂમાં આ નામ આપણને જોવા મળે છે. હવે તેને કલર
અને યોગ્ય ફોન્ટ પસંદ કરવા માટે એના પર રાઈટ ક્લિક કરો, ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં જાઓ, ટેક્સ્ટમાં જઈ બોલ્ડ પસંદ કરો અને સ્મોલની જગ્યાએ મીડિયમ પસંદ કરો. ત્યાર પછી કલરમાં જઈ તેને યોગ્ય કલર આપો અને વિન્ડો ક્લોઝ કરો. હવે બીજી સૂચના લખવા માટે ફરી ઇન્સર્ટ ટેક્સ્ટ મેનુ પર ક્લિક કરો અને સૂચના લખીશું કે ડ્રેગ the point E y coordinate of a point B give the value of sin theta. હવે થીટા લખવા માટે તમે સિમ્બોલમાં જાઓ, બેઝિકમાં જાઓ અને થીટા પર ક્લિક કરતા ઓટોમેટિક થીટા લખાઈ જાય છે અને ઓકે પર ક્લિક કરો. હવે તેનું ફોર્મેટિંગ કરવા માટે આ ટેક્સ્ટ પર રાઈટ ક્લિક કરો, ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં જાઓ, ટેક્સ્ટ પર ક્લિક કરો, બોલ્ડ, સ્મોલની જગ્યાએ મીડિયમ અને કોઈ યોગ્ય કલર પસંદ કરો. અને વિન્ડો ક્લોઝ કરો. તમે જોઈ શકો સમગ્ર લખાણ ટેક્સ્ટ પર જોઈ શકાતું નથી, તો મૂવ પર ક્લિક કરો, સિલેક્ટ કરી અને ડ્રેગ કરવાથી આમાંને ખસેડી શકાય છે. આમ અહીં સાઇન ફંક્શનનો આલેખ દોરવાની એક્ટિવિટી પૂર્ણ થાય છે. હવે કંટ્રોલ S કરો અને અહીં આપણે ડેસ્કટોપ પર સિલેક્ટ કરીશું, ફાઇલ નામ આપીશું સાઇન કર્વ અને ત્યારબાદ સેવ પર ક્લિક કરતા આ ફાઇલ સેવ થાય છે. ત્યાર પછી તમે વ્યૂ મેનુમાં જઈ અને એલ્જેબ્રા પર ક્લિક કરતા ફક્ત ગ્રાફિક સ્ક્રીન જ દ્રશ્યમાન બને છે. અહીં આપણે એ બિંદુને ડ્રેગ કરી અને એ બિંદુને ડ્રેગ કરી શકાય છે અને કોઈ પણ જગ્યાએ એ બિંદુને રાખતા બી બિંદુનો વાયામ એ સાઇન વિધેયનું મૂલ્ય આપે છે. તમે જોઈ શકો છો કે સાઇન 3π/2 પર રાખીએ તોનો વાયામ કેટલું મૂલ્ય આપે છે? -1 આપે છે. આમાં આપણી આ પ્રથમ એક્ટિવિટી પૂરી થાય છે. એના પર તમારું નામ અને રોલ નંબર લખો. ટેક્સ્ટ સિલેક્ટ કરો, ક્લિક કરો,
ચૌધરી લખી ઓકે બટન પર ક્લિક કરો. રાઈટ ક્લિક કરો, ઓબ્જેક્ટ પ્રોપર્ટીમાં જાઓ, ટેક્સ્ટમાં સ્મોલ મીડિયમ પસંદ કરો અને કલરમાં કોઈ પણ કલર તમે આપી શકો છો. બટન ક્લિક કરો. તમારે નામની સાથે તમારો રોલ નંબર પણ લખવાનો છે. અમે આપણે પહેલી એક્ટિવિટી પૂરી કરીએ છીએ. હવે આપણે ફાઇલ પર ક્લિક કરીશું.